પિક્ચરનું એક ગીત છે, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेરા. કારણ કે આપણો દેશ એટલો બધો સદ્ધર છે કે વિશ્વનો કોઈ દેશ નહીં તોલે ન આવે. વિશ્વના તમામ દેશોમાંથી સોનું વધુમાં વધુ ભારતમાં નીકળે. એટલું મંદિરોમાં એવડું પડ્યું છે અને માણસોના ઘરમાં એટલું પડ્યું. કારણ કે કૃષ્ણના વખતમાં આપણા ઋષિ મુનિઓનો ભંડારો થતો ને તો સોનાના વાસણમાં જમતા. થાળી, વાટકા, ગ્લાસ અને ચમચી. પછી ધીરે ધીરે સોનામાંથી ચાંદી આવ્યું, ચાંદીમાંથી ત્રાંબુ આવ્યું, ત્રાંબામાંથી પિત્તળ આવ્યું, પિત્તળમાંથી સ્ટીલ આવ્યું, સ્ટીલમાંથી પ્લાસ્ટિક ઉપર આવી ગયા. પ્લાસ્ટિકમાંથી પેપર ડીશ આવી. આ પેપર ડીશમાં જઈમાં આપણે તો રાજસુ યજ્ઞ કર્યો ત્યારે ઋષિ મુનિઓને ભગવાન શ્રી કૃષ્ણે સોનાના વાસણમાં જમાડ્યા. તો અહીંયા એ સમયમાં તો જમવા વાળા કોઈ જેમ તેમ ન હોય ને. સતયુગમાં કાંઈ થોડા કોઈ ઓલા હોય. તો જમવાનું પૂરું થયું એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે એ તમને જે વાસણ આપ્યા એ તમને દાનમાં લેતા જાઓ, તમારી જોડીમાં નાખી દો, તમારે કામ આવશે. તો અમુક અમુક ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ, બાવાઓએ જોડીમાં નાખ્યા. પણ ટોચ લેવલના જે હતા ને પહોંચી ગયેલા એ કે આત્મ હીરો પ્રાપ્ત થયા પછી આ ઠીકરાને શું કરવા? એની એને કિંમત હતી એમ. આ તો વજન જ છે. એને જ્યારે જોઈ ત્યારે જે વસ્તુ મળી જતી તેને સોનું ભેગું કરવાની જરૂર શું? એ કે આ તમે ગયા પછી શાંતિભાઈ શાંતિભાઈ તમે આવ્યા હતા, તમે નહોતા આવ્યો કાલ દિવસે. હા હા પછી શાંતિભાઈ આવ્યા હતા. શાંતિભાઈ કે બાપુ, મોટા બાપુ, મારા બાપનું અને એના બાપનું વાસણ મારે પડ્યું છે, 60 સેટ છે, વેચવા તો નથી મારે. કોઈ ધાર્મિક જગ્યા હોય ને ત્યાં વપરાય ને તો એ લેખે લાગે. એટલે તમે જો હા પાડો ને તો મારું મનાય થઈ રહ્યું છે. તો અત્યારે પેમલો ગયો છે ઇન્દોર મહાકાળનું દર્શન કરવા. પેમલો પાછો સસ્પેન્ડ કર્યો છે. ઘડીએ ઘડીએ હોસ્ટેલવાળા એવું કરે કાઢી મૂકે તો હાલે. એને નોકરી તો કરવી જોઈએ. એટલે કે એ અત્યારે ગયો છે, આવે ને એને તેડીને આવીશ. એટલે 60 સેટ દઈ જશે વાસણ. હા, એને કીધું કે 1 કિલોની એક થાળી છે. પિત્તળની છે ને? ના ના, સ્ટીલની. મને ખબર નથી હોય પિત્તળની હોય તો ભગવાન જાણે. જે હોય અમારે કઈ એમાં કઈ મારે કલઈ કરવાની ન આવે. બાપુને માગવું ન પડે. મારો એ ઓલા મંદિર એટલે હીરાગઢના અને બોલવાળા કે તમારી ડીશ સુધી લઈ જાઓ ને કે એ ડીશ લાવ્યો છે પણ આપણે થઈ જાય 1000 માળા એટલે પછી હાલે ને ડીશ. હરી હરી હા, આ તો વયસમાં મેં વાત કરી તમે
આવા સોનાની ઉઠાડીની વાત કરી તો સતત કીધું ઠેકરાને હું રાખીને કરું છું, એટલે મને જાગ યાદ આવી ગયો. વચમાં વિક્ષેપ એટલે કર્યો, માફ કરજો, તમે પ્રતિકોળ કરું છું, તમારા પ્રતિકોળ કરું છું. અડધો માફી માંગેલી વાત થાય પૂરી. હું તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ. બોલો 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 બાપજી બોલો. નહીં સાંભળો, હવે નહીં બોલો બસ. એટલે આત્મહીરો પ્રાપ્ત થઈ ગયા પછી એને સોનાના વાસણની કોઈ કિંમત નથી. જય જેને જેને એ આત્મહીરો પ્રાપ્ત થયો છે એને એની કિંમત થઈ છે. આત્મહીરો મળ્યો છે ઘણા ને, પણ એના કિંમત કરવા વાળા કોક 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 કોક. નહીંતર એને ખોટો હીરો સમજીને બેફિકર રહે છે. કારણ કે આત્મજ્ઞાનથી લગે એવી વસ્તુ આ બ્રહ્માંડમાં કોઈ છે નહીં. આત્મલાભમ પરમ લાભમ ન વિદ્યતે. આત્મલાભથી વધે એવો બીજો કોઈ લાભ છે નહીં. આત્મ સુખમ પરમ સુખમ ન વિદ્યતે. આત્મ સુખથી મોટું કોઈ સુખ છે નહીં વધે એવું. આત્મજ્ઞાનમ પરમ જ્ઞાનમ ન વિદ્યતે. આત્મજ્ઞાનથી વધે એવું બીજું કોઈ મોટું જ્ઞાન નથી. અને ખાલી વાત નથી, એના પ્રમાણો છે શાસ્ત્રોમાં. સહેજોબાઈને આની કિંમત થઈ તેને વાણીમાં કીધું, હરિ કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારું. જય हरि ने मुझे जन्म दियो और भव सागर में भटकायो, वो तो गुरु ने करुणा वरुणा की के मुझे आप दिखायो. હરી. સહેજોબાઈ બ્રહ્મજ્ઞાની સંત. કબીરજીને આ વસ્તુની પ્રાપ્તિ થઈ તો હરેક લોકો રામાનંદ સ્વામી પાસે રોજ કંઈક કંઈક માગતા. બોલા કબીરા તું કાં કંઈ માગતો નથી? તો કે બાપજી મારે કંઈ જરૂર જ પડતી નથી, તમે મને આપી જ દીધું છે બધું. તો કે આ બધાને આપ્યું તોય માગે હતો. તો કે એની વાત અલગ છે. તો કે તું માગી જ લે કંઈક. તો કબીરજીએ કેવું માગ્યું? મેરા ખલ કા ભરી દે આનંદ કા, मैं बाल को भयो एक रामानंद को, मेरा खल का भरी दे आनंद का. કારણ કે આનંદ છે ને એ સુખ અને દુઃખ બેથી ઉપરની વસ્તુ છે. સત્સંગમાં માણસ શું કામ આવે? આનંદ મળે એટલે. કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ આનંદ છે. કારણ કે વિષયોનો આનંદ એ આનંદ નથી, એ ક્ષણિક છે. અખંડ આનંદ સરસ્વતી. કારણ કે અખંડ વસ્તુ જ તમને અખંડ સુખ શાંતિને આનંદ આપી શકે. બ્રહ્માંડમાં બધી ખંડિત વસ્તુ હોય. શરીર જ ખંડિત છે તો પછી શરીરના જે કંઈ સુવિધા હોય એ અખંડ ક્યાંથી હોય? ત્રીજું પ્રમાણ વચન છે છત્રપતિ શિવાજીનું. છત્રપતિ શિવાજીએ ઘણા શિષ્યોની કસોટી કરી. છેલ્લે કસોટીમાંથી પાસ કરવા માટે થઈને કે મને જો કોઈ સિંહણનું દૂધ લેવી દે ને તો મારો દુખાવો માટે, તો બધા છટકી ગયા. શિવાજી મહારાજે એકે બીડું ભેગું. તો કે તું રાજા છો, લાખ મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. તારી પાસે આખું રાજ્ય છે અને સિંહ ફાડી ખાય તો તારું થાય શું? તો મને કોઈક મૂર્ખો ગણશે કે ગુરુએ માથે મરવી નાખ્યો શિષ્યને. તો કે ના ગુરુ મહારાજ, જે થાય તે તમારી કૃપાથી મને કાંઈ નહીં થાય. સિંહણનું દૂધ લેવા સોનાના કટોરામાં. કારણ કે આ જ્ઞાન છે ને એ સિંહણના દૂધ જેવું છે, પાત્ર વગર ઠેરાય એવું નથી. ગંગા સતીએ કંઈ કીધું, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ.
સમજીને રહીએ આપણે ચૂપ. એસિડ જેવું છે. શિવાજી મહારાજ ગુરુની કૃપાથી શિયાળનું દૂધ સોનાના પાત્રમાં લેવા અને ગુરુજી એના ગુરુ સમર્થ રામદાસે પી લીધું. પીના બોટકાર ખાધો. એ કે હા હવે મારો પેટનો દુખાવો મટી ગયો કે. તો કે તને સિવા મોતનો ભય ન લાગ્યો? તો કે તમારા જેવા ગુરુ માથે ગાજતા હોય પછી મારે મોતનો ભય શું? એ કે હું હવે વ્રત થયો, મારા જેવા મરી જાય તો શું ફેર પડે? તું તો હજી યુવાન છો ને પાછો રાજા છો, તાકાતવાળો છો. તો છત્રપતિ શિવાજીએ શું કીધું? એ કે એક સમત રામદાસ હશે ને તો આવા લાખો શિવાઓ પ્રગટ થશે, પણ લાખો શિવાઓ ભેગા મળીને એક સમત રામદાસને પ્રગટ નહીં કરી શકે. તો એને સમર્થ રામદાસે જે જ્ઞાન આપ્યું એની કદર છે. આત્મ હીરો એને પ્રાપ્ત થયો ગણાય. આવી જ રીતે રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના અનન્ય ભક્ત હતા. પણ એને જ્યારે કીધું કે તું તોતાપુરી ગુરુ પાસેથી જ્ઞાન લઈ લે, તો એને લીધું. વાત આપણે ટૂંકમાં કરી, વાત ઘણી વખત થઈ ગયેલી સત્સંગમાં. તો કે મહાકાળી દર્શન આપે ત્યારે તને સંયોગનું સુખ થાય છે, અને અંતર ધ્યાન થાય ત્યારે તને વિયોગનું દુઃખ થાય છે. તો સંયોગ અને વિયોગ જેની સત્તાથી થાય છે એવું પરમાત્માનું જ્ઞાન, આત્મા પરમાત્માનું બ્રહ્મ જ્ઞાન તું લઈ લે એટલે તારે આઠે પૂર આનંદ રહે. એટલે આત્મ હીરો જેને પ્રાપ્ત થયો છે, જેણે એની કિંમત કરી છે, એના પ્રમાણ વચનો પડ્યા છે, ઇતિહાસમાં અમર થઈ ગયા છે. એ સમયમાં ઘણા રાજાઓ થઈ ગયા. છત્રપતિ એક જ રાજાથી એવું નથી. રાજા ગોપીચંદ, રાજા ભરતરી, રાજા જનક, રાજા દશરથ, રાજા રામ, કેટલા રાજાઓ થઈ ગયા. તો ઇતિહાસમાં નામ એના જ અમર રહ્યા છે જેને આત્મ હીરો પ્રાપ્ત કર્યો છે. બાકીનાની રાખ થઈ ગઈ, સરનામું નથી કોઈનું, એની પેઢીઓ રણે નહીં હોય. એટલે આત્મહીરાની તો એવી બધી મોટી કિંમત છે ભાઈ. અષ્ટાવક્રને પણ જો જનકને આ જરૂર હતી તો અષ્ટાવક્ર પાસેથી જ્ઞાન મળ્યું તો રાજપાટનો ત્યાગ ન કરી દીધો ને રાજા જનકે. આ સાચું ઓલું સાચું, તો કે આ સાચું ને ઓલું સાચું, આ ખોટું ને ઓલું ખોટું. એ બે શાનમાં સમજી ગયા. શાન મારે શાન એક ગુરુજીની કહું છું જો પાનભાઈ, જો તમને સમજાય તો. કે સમજણની બે વાત છે, સમજાય એના માટે કામની છે. ये आत्मज्ञान अटपटा है, झटपट में समझ में नहीं आता, लेकिन एक बार जो समझ में आ जाए तो सारी खटपटें मिट जाती है. खटपट बधी છે નહીં જે અજ્ઞાનની હિસાબે. જ્ઞાન થાય તો શું ખટપટ? આખા બ્રહ્માંડમાં તને છોડીને કાંઈ નથી તો માથાકૂટ કોની યાર થાય? પણ ગુરુના વચનો માથે નથી અને અજ્ઞાની લોકોનો સંઘ, એના કારણે ઉઠે ત્યાંથી હુવે ત્યાં સુધી, જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ખટપટ 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 ખટપટ. એટલે આવા તો અનંત દાખલાઓ છે. આ દાખલાઓ આપણે બધાએ જ્ઞાન લીધું તો આપણું જ્ઞાન દઢ કરવા માટે છે, જેનાથી આપણે લીધેલા જ્ઞાનને આપણને પુષ્ટિ મળે, એમાં આપણો વિકાસ થાય.
આપણે હોય ત્યાંથી એક બે ડગલા આગળ વધી એના માટે આ છે. આ વાર્તા નથી. બાપુ કહે ને કે આ તો એક જરા કમતું છે, આ કઈ રોજ થોડી તમને ક ધવરાવવાની હોય. છતાં એકની એક વાત રોજ કહેવાનું કારણ શું? કે શિષ્યોને દઢ થવી જોઈએ, હૃદયમાં ફેટ થઈ જવી જોઈએ. જેમ ચોકઠું નાખો એટલે શરૂઆતમાં ન ફેટિંગ આવે, પણ અમુક સમય થાય એટલે તમને ખબર ન પડે હવે સાચા દાંત જેવું લાગે તમને. આ એના જેવું જ આમાં સમજવાની વાત છે કે આત્મજ્ઞાન જો દઢ થઈ જાય તો એના જેવું જ્ઞાન બીજું કોઈ છે નહીં. પવિત્રમાં પવિત્ર જ્ઞાન છે. ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને એ જ જ્ઞાન આપ્યું. અષ્ટાવક્ર મુનિએ પણ રાજા જનકને એ જ જ્ઞાન આપ્યું. વશિષ્ઠ મુનિએ પણ રાજા દશરથને એ જ જ્ઞાન આપ્યું. ભગવાન રામને પણ એ જ જ્ઞાન આપ્યું. અને રાજા હરિશ્ચંદ્રને વિશ્વામિત્રએ એ જ જ્ઞાન આપ્યું. એટલે જ્ઞાન તો એકનું એક છે, પણ કહેવા સમજાવવાની થેરી અને શિષ્યની સમજવાની થેરી બે અલગ અલગ છે. એટલે થોડુંક કઠિન પડે છે. હેલું ને હટ એક ને એક બે જેવી વાત છે. દીકરા શું વાત છે? સારું કેવાય આજનો દીકરો એવો રાજી જવા જેવું. આવો બોલા બોલા. ભલે ને આવ્યો કાંઈ વાંધો નહીં, મોડું કાંઈ નથી, ટાઈમસર જ છો. આવો દીકરા આવો. સારું કહેવાય મારો દીકરો, ઘણી કૃપા કહેવાય. તમારી હતી બેસતા વર્ષ હતી આવશે એ તો લાવી છે. ઘરના જ નહીં. હા હે? મારા દાદા હા 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 ભગવાનજીભાઈ ઉપર હા હા. આમ એના મહેશનો છોકરો છે મોટો, આનો અને મહેશભાઈ મહેશના લોકો. ઘરેથી છે. ફેસબુકમાં બેયના ફોટા હોય, હું જોતો હોઉં. તારા મમ્મી છે? હા હા, જાજા ટાઈમે જોયા એટલે મને લાગ્યું એવું છે જાણે. શાંતિભાઈ ને હગી ભાભી ભાડે મારા મારી ભાડે છે. સારું રાજી થવા દે. ખૂબ આનંદ આવ્યો. સારું કહેવાય મારા દીકરા ભાઈ. સારું મારી દર્શન દેવા એવી રાજી થયો હું. હવે 2-3 દિવસ ત્યાં યાદ કરતા હતા. મેં કીધું જાવું છે કીધું. સારું કર્યું, બહુ મોડું રાજી થઈ ગયું છે એટલે રાજને કીધું પેલા તું જો જાગતા હોય તો કીધું દર્શન કરતા આવી. હવે મળી આવી. જાજા સમય જોયા એટલે ઘણા ટાઈમે મને આવ્યા. મહિના 2 મહિના થઈ ગયા. છોકરાઓને જોયા નથી. વધારે મહેશભાઈ હતા દિવસ ત્યારે અમે આવ્યા હતા હું બાપુ. હા ખ્યાલ છે ને મને ચીનમાં ફ્લેટભાઈ ના છે ને અમારી એક સારું. જીનમાં હા. આપણે ઓલા નથી બહેનામાં કાંઈ? આ જોઈ અમે અહીંયા ઓળખી જાવ હાથી ખાના